મિત્રો, એક સત્ય સમજવું જીવનમાં જરૂરી છે. દુનિયામાં મતલબ સૌથી મોટો ભેદ એ ક્યારે શબ્દો નથી ખોલતો, એ તો મૌન ધીમે ધીમે ખુદને ખોલીને બતાવતું. ઉપનિષદો કહે છે કે યતો વાચો નિર્વત, જેનો બીજો અર્થ કે જ્યાં શબ્દો અટકી જાય ત્યાંથી આત્માની યાત્રા ચાલુ થાય. તમે ક્યારે ધ્યાન આપો કે જ્યારે આપણે ખુશ હોઈએ, દર્દ હોય અથવા કન્ફ્યુઝડ, અંદર કંઈક એવું બનતું હોય ને કે જેને શબ્દો સમજાઈ નહીં શકતા. એની પાછળ કારણ છે કે સત્ય અનુભવાય, સત્ય વર્ણવાય નહીં, એનું નેરેશન ના થાય. તો મિત્રો, આધ્યાત્મિકતા શું છે ખબર? શબ્દોમાં જવાબ શોધવો નહીં, પણ તમારી અંદરની સ્તબ્ધ પળોમાં છે ને, જ્યાં પોતાની મતલબ ખુદની સાથે મુલાકાત. દુનિયા છે ને તમને હજારો જવાબો આપશે, લોકો, મતો, વિચારો, પણ સાચી દિશા ત્યારે જ મળવાની ને કે જ્યારે તમે બધાને મ્યુટ કરીને એક પળ માટે ખાલી મતલબ પોતાની જાતને સાંભળો, પોતાના અંતરને સાંભળો. યાદ રાખજો મિત્રો, મૌન એક ખાલીપો નહીં, એ સર્જનનો દરવાજો. તમારી અંદર એક સર્જન થશે ને, એનો ગેટ છે. અને કદાચ આ દરવાજા પાછળ જ મતલબ તમે તમારા સાચા સ્વરૂપને શોધશો.